પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હવે વણસતા જઈ રહ્યા છે અને સાથે બાંગ્લાદેશમાં જે થોડાક સમયથી હિંસાની ઘટનાઓ હિન્દુઓ પર વધી રહી છે તેને લઈને બાંગ્લાદેશ સાથે પણ સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. ભારતના આ જે પાડોશી દેશો છે તેમાં જે આ ઘટનાઓ બની રહી છે તેના કારણે હવે ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભારત સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા સમયથી રહી રહ્યા છે તે બાંગ્લાદેશી નાગરિકોને હવે દેશમાંથી હકાલપટ્ટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાત્રે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચટોડા વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં અંદાજિત 800થી વધારે બાંગ્લાદેશીઓ મહિલા પુરુષોને ડિટેન કરવામાં આવ્યા છે. સાથે સુરતમાં 134 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલાના સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી અને શું માહિતી આપી છે અને શું રણનીતિ ઘડી છે વિડીયો કોલના માધ્યમથી અધિકારીઓની મળેલી બેઠકમાં તે સાંભળેલું. રોજ વહેલી સવારે એક મેગા સર્ચ ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી. અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી. અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય. આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં, એમાં અમદાવાદ શહેરમાં કુલ 890 જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે, જેમાં આશરે 465 કે 470 જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે. એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને 135 જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે. અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે. ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે. પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે. અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે. ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે, જેના કારણે 890 જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને 135 જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે. એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે. કેન્દ્રીય બળના
જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોની વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી. આ આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ, દરેક પોલીસ સ્ટેશનના SHO એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, રેન્જ હેડ, પોલીસ અધિક્ષક, લો એન્ડ ઓર્ડર, CID ક્રાઇમ, ATS એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. અને ગુજરાત પોલીસ આજે बांग्लादेशी ऐसा विषय आता है कि कोई भी बांग्लादेशी नागरिक इलीगल ढंग से हमारे यहाँ आया और इलीगल ढंग से आने के बाद उसने फेक डॉक्यूमेंट्स बनवाए तो इसकी एकदम जड़ तक जाके हम इन्वेस्टिगेशन करेंगे, इंक्वायरी करेंगे. मैं ये बात बहुत स्पष्ट ढंग से कहना चाहता हूँ कि आज हमने जो कार्रवाई की और ये कार्रवाई पहले भी होती थी लेकिन आज बहुत ही बड़े व्याप के साथ, बहुत ही बड़े रूप में हमने अहमदाबाद शहर में और सूरत शहर में किया. लेकिन भविष्य में इस तरह की गैर कायदेसर प्रवृत्ति न हो उसके लिए पूरा जो इनका मोडस ऑपरेंडी, इनका पूरा जो यहाँ पर कैसे आते हैं, किनसे मिलते हैं, कैसे फेक डॉक्यूमेंट बनाते हैं, उनका सोर्स ऑफ इनकम क्या है, सोर्स ऑफ लाइवलीहुड क्या है, हम इंक्वायरी पहले भी कर चुके हैं. लेकिन अभी आज इनको हम पकड़े हैं, इनका इंक्वायरी शुरू है, चालू है, इसलिए मैं उस पर कमेंट नहीं करना चाहता हूँ. लेकिन इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए उसके लिए भविष्य की रणनीति भी हम तैयार कर रहे हैं और उसके लिए अलग अलग हमारे जो संस्थाएं उन संस्थाओं को साथ में रख के भविष्य में इस तरह के प्रॉब्लम्स को हम कैसे रोक सकें उसकी रणनीति भी हम जरूर तैयार. सर ये जो डिपोर्टेशन की कार्रवाई है वो उसकी प्रोसीजर क्या होती है और अंदर से कितना समय लगता है डिपोर्टेशन की कार्यवाही तब शुरू होती है जब हम बांग्लादेशी नेशनल का आइडेंटिटी स्टैब्लिश कर देते हैं और आइडेंटिटी स्टैब्लिश करने के लिए हमको उनके रूप में जो एविडेंस मिलता है, अलग अलग तरह का हमको एविडेंस मिलता है. डॉक्यूमेंट्री एविडेंस होते हैं, होते हैं, अलग अलग तरह के एविडेंस मिलता है. वो एविडेंस से हम इनके बांग्लादेशी होने का आइडेंटिटी को स्टैब्लिश करते हैं और ये स्टैब्लिश करने के बाद हम भारत सरकार के मिनिस्ट्री ऑफ होम अफेयर्स को हम रिपोर्ट भेजते हैं और उसके ऊपर से डॉक्यूमेंट्स की स्क्रूटनी करने के बाद बॉर्डर सिक्योरिटी फोर्स के माध्यम से हम उनको रिपोर्ट करते हैं. इसमें कभी कभी समय ज्यादा लगता है, कभी कभी कम लगता है, लेकिन मेरे को पूरा विश्वास है कि हमारा ज्वाइंट इंटरोगेशन रिपोर्ट वो जल्दी तैयार हो जाएगा और उस रिपोर्ट के आधार पर, उस रिपोर्ट के बेसिस पे केंद्र सरकार और बॉर्डर सिक्योरिटी फोर्स के मदद से और सहयोग से इन लोगों को हम जो आइडेंटिफाई होते हैं उनके विरुद्ध में हम कार्रवाई करने के लिए डिपोर्टेशन. सर इससे पहले डिपोर्टेशन हुआ है. આપણે સાંભળ્યા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સાય, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હાલ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે જે લોકો પકડાયા છે તેમનું, સાથે જ કેન્દ્ર સરકાર અને BSFને સંકલનમાં રાખીને જે ડિપોર્ટેશનની કામગીરી છે તે કરવામાં આવશે. જે બાંગ્લાદેશીઓ ખરેખર જે ખરાઈ થશે, ઓળખ થશે, તેમને ડિપોર્ટ પણ કરવામાં આવશે ને જે ડોક્યુમેન્ટ્સ તેમણે ક્યાંથી બનાવ્યા હતા, કેવી રીતે મેળવ્યા હતા, તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.